ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી તો ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લો ઇન્ડિયા કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉદ્યોગ નગરીમાં નાસભાગ મચી હતી અને ફાયર લશ્કરો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની ગ્લો ઇન્ડિયા કેમિકલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી। જોકે જોતજોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। ઘટના અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી ગયા હતા, પરંતુ આગ બેકાબૂ બનતા 7થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે અને લશ્કરોએ આગ પર ફાયર ફાઇટિંગ ફાર્મનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે। જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાઈ હોવાની શક્યતાએ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનામાં હાલમાં કોઈ જાનહાનિ પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।